તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે પીએમ કિસાન માટેની જે પણ છેલ્લી તારીખ છે, જેમાં તમારે જેટલા પણ અપડેટ છે તે તમારે કરી દેવા પડશે। જો તમે નહીં કરાવો તો તમારો જે પણ અગાઉનો જે 20મો હપ્તો છે તે તમને મળવા પાત્ર રહેશે નહીં। જો આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપને આપવામાં આવેલ છે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા 5 મિત્રોને શેર કરો। ઘણા સમયથી ખેડૂત મિત્રો વિડીયો બનાવીએ છે તમારા માટે, પણ તમારો સહકાર મળતો નથી। તો ચેનલને પહેલી વાર જો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તેમજ આ વિડીયોને લાઈક કરો। તો ખેડૂત મિત્રો, જે પણ વિડીયો છે તે આપણે શરૂ કરીએ છીએ, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો ખેડૂત મિત્રો, આપણે આવી ગયા છે ખેડૂતની મોજ એપ્લિકેશનની અંદર અને એની અંદર આપણે આવી ગયા છે કૃષિ સમાચારની અંદર। તો તેમાં તમે જોઈ શકો છો કે 30 એપ્રિલ પહેલાં પૂરી કરો આ મહત્ત્વની પ્રક્રિયા, નહીં કરો તો અટકી જશે મદદની રકમ। કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી સૌથી લોકપ્રિય યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6,000ની સહાય 3 હપ્તામાં આપવામાં આવે છે। હવે સરકાર દ્વારા તમામ લાભાર્થી ખેડૂતોએ 30 એપ્રિલ 2025 સુધીમાં કેટલીક મહત્વપૂર્ણ કામગીરી પૂરી કરવી ફરજિયાત છે। જો કે આ કામગીરી નથી કરવામાં આવતી તો આગામી હપ્તા છે તે તમારા અટકી જશે। તો અહીંયા ખેડૂત મિત્રો, તમારે પણ જો હપ્તા જોઈતા હોય તો તમારા જે પણ વિગતો છે તે કરવી ફરજિયાત છે। જો પહેલી વિગતની વાત કરીએ તો તમારે ઈ-કેવાયસી ફરજિયાત છે। ખેડૂત મિત્રો માટે ઈ-કેવાયસી કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે। ઈ-કેવાયસી વિના પીએમ કિસાન યોજના હેઠળ સહાય મળતી નથી। તમે ઈ-કેવાયસી ઓનલાઈન ઓટીપી આધારિત કરી શકો છો અથવા નજીકના સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક દ્વારા પણ કરાવી શકો છો। ત્યારબાદ બીજું છે આધાર કાર્ડ અને બેંક ખાતા લિંકિંગ। તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ। આધાર કાર્ડ લિંક વિના યોજના હેઠળની રકમ તમારા ખાતામાં જમા થતી નથી। ખાતામાં નવો મોબાઈલ નંબર હોય તો તે પણ અપડેટ કરવો જરૂરી છે। ત્રીજી જો વાત કરીએ તો જમીન રેકોર્ડ સાચા હોવા જોઈએ। તો યોજનાનો લાભ ફક્ત પાત્ર ખેડૂતોને જ મળવો જોઈએ, એટલે કે જમીન રેકોર્ડ જેમાં જમાબંધી 7/12/8 નકલ તદ્દન સાચા હોવા જોઈએ। જમીનની માલિકી હકનું પત્ર પણ જરૂરી છે। ચોથી જો વાત કરીએ નામ, સરનામું અને અન્ય વિગત તપાસવી। તમારું નામ, આધાર કાર્ડ, બેંક અને જમીન દસ્તાવેજ એક સરખું હોવું જોઈએ। કોઈ ભૂલ હોય તો એપ્રિલ અંત પહેલાં સુધારવા જરૂરી છે। 5. નવી નોંધણી કે સુધારા માટે સીએસસી સેન્ટર પર જાઓ। જો તમે પીએમ કિસાન માટે પહેલેથી નોંધાયેલ નથી અથવા તમારાથી કોઈ માહિતી ખોટી છે તો નજીકના સીએસસી સેન્ટર કે કૃષિ સહાય કેન્દ્ર પર જઈને સુધારવું ખૂબ જ જરૂરી છે। ત્યારબાદ મહત્વપૂર્ણ છે કે છેલ્લી તારીખ। તમામ પ્રક્રિયા માટેની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2025 પહેલાં પૂરી કરવાની છે, નહીંતર આગામી હપ્તા જે છે તે અટકી જશે। તો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અપીલ છે કે મહત્વપૂર્ણ સમાચાર ગંભીરતાથી ધ્યાનથી આપો। મહત્વપૂર્ણ સમાચારનું ગંભીરતાથી ધ્યાન આપો। તમારા લાભ માટે જરૂરી પગલાં અવશ્ય લો અને તમારા આસપાસના અન્ય ખેડૂતો મિત્રોને પણ આ માહિતી આપો, જેથી તેઓ પણ આ માહિતીનો યોગ્ય લાભ ઉઠાવી શકે। તો ખેડૂત મિત્રો, તમારા માટે એક મહત્વપૂર્ણ જાણકારી હતી તે હું આ લઈને આવ્યો છું। હવે આપણે આ માહિતીને આપણા જે પણ ગ્રુપ છે તેની અંદર શેર કરીશું। તો તમારે પણ જો અમારા ગ્રુપમાં જોડાવવું હોય તો હું તમને જે પણ છે તે લિંક આપી દઈશ। આ રીતે તમે જે પણ ગ્રુપમાં છે તે માહિતી પણ જાણી શકો છો। તો ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં। તો મળીએ છીએ નવા ટોપિક પર અને નવા વિડીયો સાથે।